વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અંતર્ગત વિભાગ નંબર 2 જે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તો એની કંપનીની સ્થાપના વિધિનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, એની વાત કરી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે જે કંપનીની સ્થાપના વિધિ અંતર્ગત નોંધણીનો તબક્કો અને સાથે સાથે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા કઈ કઈ બાબતોનું ફોલો કરવી પડે, તો એ વિષયનો આપણે અભ્યાસ કરીશું. તો અગાઉના વિડીયોમાં આપણે નોંધણી પહેલાંનો તબક્કો જે હતો તો એની વાત કરી ચૂક્યા છે કે આપણે સંસાધનો સાથે સાથે નાણાંની પ્રાપ્તિ, પ્રાથમિક જે સંસાધનો છે તો એની અંગેનો વિચાર, એ બધી વસ્તુની ચર્ચા કરી છે. હવે આજના વિડીયોમાં આપણે નોંધણીનો તબક્કો કેવી રીતે કરવાનો છે, ઇનકોર્પોરેશન સ્ટેજ, તો એની વાત કરીએ. તો નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. એટલે કે નોંધણી પૂર્વેનો આપણે તબક્કો જોઈ લીધો 8 પોઈન્ટ. તો એના પછી શું થશે કે કંપનીની સ્થાપનાનો જે તબક્કો છે એ કંપનીની સ્થાપનાનો તબક્કો શરૂ થશે, જેમાં કંપનીનું નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. હવે નોંધણીનું પ્રમાણપત્ર તમે કોઈક દુકાનની મુલાકાત લીધી હશે તો એસએમસી અથવા તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એના દ્વારા શું કરવામાં આવે છે, નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આપણે માની લઈએ કે કોઈક ચાઇલ્ડનો બોર્ન થાય તો એની આપણે નોંધણી કરાવીએ તો આપણને શું આપવામાં આવે, બર્થ સર્ટિફિકેટ આપવામાં આવે. તો એવી જ રીતે અહીં પણ શું છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવી પડે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. હવે જે ખાનગી કંપની છે, 2 પ્રકારની કંપની હોય, એક છે ખાનગી કંપની અને બીજી છે સરકારી કંપની. હવે કેવી રીતે ખબર પડે કે જો એક કંપની છે XYZ નામની કંપની, તો એના 51% કે તેથી વધુ શેરો જો સરકારના હસ્તક હશે તો એને સરકારી કંપની તરીકે અથવા તો જાહેર કંપની તરીકે ઓળખવામાં આવશે. જ્યારે 49% જે શેર છે એ શું હશે, શેર હોલ્ડરોના નામે હશે. એટલે કે મોર દેન 51 યા તો 51% જો સરકારના હસ્તક શેર હશે તો એને આપણે જાહેર કંપની અથવા તો સરકારી કંપની તરીકે ઓળખીશું. તો ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેર ફેરબદલી અંગે નિયંત્રણ હોય છે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કંપની ધંધો શરૂ કરી શકે છે. જ્યાં સુધી તમારી પાસે નોંધણીનું પ્રમાણપત્ર ન હોય ત્યાં સુધી તમે ધંધો શરૂ નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ, વી આર સ્ટુડન્ટ્સ, તો જ્યાં સુધી આપણે શાળામાં એડમિશન પ્રોસેસ કન્ફર્મ ન થાય ત્યાં સુધી આપણે શાળાના ક્લાસરૂમમાં જઈને બેસી શકતા નથી. સેમ અહીંયા એવું છે કે જ્યાં સુધી નોંધણીનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી કંપની ધંધો શરૂ કરી શકે નહીં અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે અને એ માટે આપણે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા પડે છે તો એની ચર્ચા કરીશું. મેં તમને કીધું કે કંપની 2 પ્રકારની હોય છે, ક્યાં તો ખાનગી અથવા તો સરકારી અથવા જાહેર કંપની. તો ગમે એ કંપની હોય એને તમારે જો શરૂ કરવી છે તો એના માટે ફરજિયાત શું મેળવવું પડશે, તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે, અનિવાર્ય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. તમને પૂછાઈ શકે કે કયો દસ્તાવેજ એ કંપનીના પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે MOA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેને આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. હવે કંપની, ફોર એક્ઝામ્પલ આપણે જો ઉદાહરણ લઈએ, જો તમને ખબર હોય તો આપણી પાસે ભારતનું બંધારણ છે અને એ બંધારણમાં અલગ અલગ પરિસ્થિતિમાં કઈ કઈ કલમોનો ઉપયોગ થશે તો એ અંગેની માહિતી છે. તો સેમ કંપનીનું જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ કંપનીનું બંધારણ છે. ઓકે, એટલે કે આવેદનપત્ર. તો એમાં કલમો હોય છે અને જેને આધારે કંપનીના ધ્યેય અને કાર્યક્ષેત્ર, આપણે કઈ દિશામાં પ્રયાણ કરવાનું છે એ નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે અને આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. હવે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અથવા તો કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે.
તો આવેદનપત્રમાં કંપનીનું નામ, એના ધ્યેય, કયા ધ્યેયોની પ્રાપ્તિ કરવાની છે, એટલે કે આપણે કઈ દિશા તરફ પ્રયાણ કરવાનું છે. ઓટોમોબાઈલ્સ કંપની છે અને તમે પછી ટાયરનું ઉત્પાદન કરશો, શું કરશો? ઓટોમોબાઈલ કંપની છે આપણી પાસે, તો તમે કેવા પ્રકારની બાઇક્સ છે, 4 વ્હીલ્સ છે, એનું ઉત્પાદન કરશો. તો એ સાથે સાથે ઓટોમોબાઈલ કંપની છે તો પછી તમે બીજું કોઈ કાર્ય નહીં કરી શકો. ઓકે, તો તમારું ચોક્કસ ધ્યેય હશે. તો એ ધ્યેય, કેટલી મૂડીની જરૂર છે, સભ્યોની જવાબદારી કેવી છે, ની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં છે, એનું એડ્રેસ, એ બધી જ માહિતી શેમાં દર્શાવવામાં આવે છે? આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. એટલે કે જે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે કે બીજા બધા કંપની કરાર કર્યા હોય તો એની સાથેનો શું નક્કી કરશે? સંબંધ નક્કી કરશે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. હવે આ પણ ખૂબ અગત્યનું છે કે આવેદનપત્ર એ કેવું છે? તો પાયાની અને સાથે સાથે અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે અને જેના દ્વારા શું થશે? કંપનીનો ધંધો નક્કી થાય છે. પછી છે નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. જુઓ, આવેદનપત્ર શું છે? તો કંપનીની કલમો દર્શાવેલી છે જેને આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. જ્યારે નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન AOA, ઓકે, અથવા તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, જેને આધારે કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો, આમાં શું થશે? કંપનીનો વહીવટ કેમ કરવો એ દર્શાવે છે. અને આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય દર્શાવવામાં આવે છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવ્યા છે. ખૂબ અગત્યનું છે. આવેદનપત્રમાં આપણે આપણા એમ્સ બતાવી દીધા, રાઈટ. હવે આ એમ્સને ફૂલફિલ કરવા માટે આપણે કયા પ્રકારના રૂલ્સ બનાવીશું, કેવા પ્રકારે મેનેજમેન્ટ કરીશું, તો એનો સમાવેશ એમાં થાય છે? નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં થાય છે. પછી જોઈએ સંચાલકોની યાદી એટલે કે લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટર સમક્ષ મૂકવામાં આવે છે. ઓકે, હવે કયા કયા સંચાલકો છે જે કંપનીના લિસ્ટ ઓફ ડાયરેક્ટર્સ છે, તો એને કયા વ્યક્તિઓ જે છે કે જે તમારા સંચાલકો એટલે કે કંપનીને હેન્ડલિંગ કરવાનું કાર્ય કરવાના છે, તો એના નામ, એમના સરનામા, એમનો ધંધો શું છે, ઉંમર અને સાથે સાથે રાષ્ટ્રીયતા એટલે કે નેશનાલિટી, ઇન્ડિયન છે, ફોરેનર્સ છે, તો એ બાબતો પણ શેમાં દર્શાવવામાં આવે છે? બધી જ બાબતો એમાં દર્શાવવામાં આવે છે. અને એ નામોની યાદી તૈયાર કરીને કોને મોકલવામાં આવે છે? કંપની રજિસ્ટર્ડ એટલે કે જેની રજિસ્ટર્ડ ઓફિસ છે તો ત્યાં મોકલવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. એટલે કે માની લઈએ કે આપણે 150 સંચાલકોની જરૂર છે તો 150માં ઓછામાં ઓછી એક મહિલા હોવી જ જોઈએ. મતલબ 149 મેલ હશે તો ચાલશે, બટ એક ફિમેલ હોવી કમ્પલસરી છે. મોર દેન વન ઇઝ ઓલ્સો ઓકે, બટ ઓછામાં ઓછી એટલે કે એક તો કમ્પલસરી હોવી જ જોઈએ. પછી છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, રિટન કોન્સન્ટ એન્ડ એફિડેવિટ ઓફ ધ ડિરેક્ટર્સ. શું તમારે કરવું પડશે? સોગંદનામું. જે સંચાલકો તમારા 150 છે તો એ આજે બોલે છે અને કાલે ફરી ન જાય એટલા માટે એની કેવી સંમતિ જરૂરી છે? લેખિત સંમતિ જરૂરી છે. પછી બોલશે અભી બોલા અભી ફોક, એ નહીં ચાલે. કેવી સંમતિ જોઈશે તમારે? લેખિત સંમતિ અને સાથે સાથે એનું સોગંદનામું એટલે કે એફિડેવિટ પણ કરાવવું પડે છે. દરેક સંચાલકે રજિસ્ટરને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. ધારો કે માની લઈએ કે આપણી પાસે ખાન એન્ડ ખાન નામની કંપની છે. હવે હું સંચાલક છું અને હું મારી સ્વેચ્છાએ સંચાલક બનવા તૈયાર છું તો મારે શું કરવું પડશે? મારે લેખિત સંમતિ બતાવવી પડશે. બાકી તો હું ગામને કહેતી ફરું કે હું સંચાલક છું અને કામ આવે ત્યારે કામ ન પડે, તો એટલા માટે શું કરવું પડે છે? લેખિત સંમતિ આપવી પડે છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું પણ કરવું પડે છે. હવે જે ભરણું ભરશે એટલે કે જે કંપની જ્યારે મૂડી બહાર પાડશે તો એ મૂડીનું ભરણું ભરનાર અને જે પ્રથમ સંચાલક છે તો એણે રજિસ્ટ્રાર સમક્ષ કઈ કઈ બાબતો અંગે સોગંદનામું કરવું પડશે તો એ આપણે જોઈએ.
કઈ કઈ વસ્તુનું સોગંદનામું કરવા પડશે, તો તે કોઈ પણ ગુના માટે ગુનેગાર થયેલ નથી, એટલે કે NOC, નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર થયેલ નથી. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. આ બાબતે એણે શું કરવું પડશે? સોગંદનામું કરવું પડશે. તમને બધાને ખબર છે મિત્રો, ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે મારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું છે. હવે ડોમિસાઇલ સર્ટિફિકેટ શું છે કે તમે જે તે રાજ્યના વતની છો તો એ માટેનું છે. તો તમારે શું કરવું પડશે કે નજીકના પોલીસ સ્ટેશન જઈને તમારે પહેલાં તો NOC રજૂ કરવું પડશે, એટલે કે નોન ઓબ્જેક્શન NOC મેળવવું પડશે જે તે પોલીસ સ્ટેશનમાંથી કે તમારા નામે, એટલે કે જે અરજી કરનાર છે અરજદાર, એના નામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ નથી. તો એ તમારે પોલીસ સ્ટેશનથી મેળવવું પડશે. પછી છે તમારે તમારું કેરેક્ટર સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, એટલે કે તમારું કેરેક્ટર જે છે, ચારિત્ર્ય છે એ સારું છે, તમે કોઈ દેશના અહિત થાય એવી પ્રવૃત્તિમાં જોડાયેલા નથી, તો એનું કેરેક્ટર સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. તમે કેટલું ભણ્યા છો તો એ અંગેની તમારી માર્કશીટ્સ અને પુરાવા રજૂ કરવા પડશે. તમે ક્યાં રહો છો તો એ અંગેનો તમારો રહેઠાણનો પુરાવો રજૂ કરવો પડશે. આ બધા પુરાવો તમે કલેક્ટ કરી લીધા પછી તમારે કરવું પડશે સોગંદનામું, એટલે કે એફિડેવિટ. હવે સોગંદનામું શું છે? તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સોગંદનામું કરે છે, ભલે એ કંપની હોય કે વ્યક્તિ હોય, તો કાયદેસરના જે ભારત સરકારનું જે સ્ટેમ્પ પેપર છે તો એની ઉપર તમે વકીલ થ્રુ ડિટેલ્ડ લખાવશો કે મેં જે માહિતી આપી છે એ બધી માહિતી સાચી છે, અને જો એ માહિતી ખોટી પુરવાર થશે તો મારી ઉપર કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો એ આપણે લખીશું ભારત સરકારના જે સ્ટેમ્પ પેપર પર. તો એ જ વસ્તુ અહીંયા છે કે બધી માહિતી તમે રજૂ કરશો કે તમે માહિતી આપી છે સાચી અને પૂર્ણ છે, અને જો એ માહિતી ખોટી પુરવાર થશે તો તમારા ઉપર કાયદેસરની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે. પછી છે નિવેદન, એટલે કે ડિક્લેરેશન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. જ્યારે તમે સ્થાપના કરો છો તો તમારા જે નિવેદન પત્રમાં તમે જેટલી જોગવાઈઓ રજૂ કરી છે એ બધી જોગવાઈઓનું તમે પાલન કર્યું છે, તો એ અંગે તમારે શું કરવું પડશે? રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડશે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય એણે પણ સહી કરવી પડે છે. ખૂબ અગત્યનું છે. જ્યારે તમે નિવેદનપત્ર રજૂ કરશો તો એ કેવું હોવું જોઈએ? છાપેલું હોવું જોઈએ, એટલે કે ટાઈપિંગ ફોર્મમાં હોવું જોઈએ. તો એમાં કોણ કોણ સહી કરશે? તો એમાં એડવોકેટ સહી કરશે, એટલે કે તમારો વકીલ સહી કરશે, અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA સહી કરશે, અથવા તો કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે કે તમારું જે નાણાકીય બાબતોનું સંચાલન કરશે એ વ્યક્તિ, અથવા તો કંપની સેક્રેટરી એટલે કે CS. તો એમાંથી કોઈ એક વ્યક્તિ કે જે સ્થાપના વિધિમાં સંકળાયેલ છે, એટલે કે નિવેદનપત્રમાં સહી કરી છે, તો એણે અહીં શું કરવી પડશે? સહી કરવી પડશે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેમનું નામ હોય તેણે સહી કરવી પડે છે. ઓકે, જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તો તેણે પણ શું કરવું પડશે? નિવેદન અથવા તો ડિક્લેરેશન કરવું પડશે. પછી છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, ડિસ્ક્લોઝર ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર કંપની. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો એ અંગેની માહિતી આપવી પડે છે. જો વ્યક્તિ અથવા તો CS, કંપની સેક્રેટરી એક કંપનીમાં તો છે જ, સાથે એ બીજી કંપનીમાં પણ સંકળાયેલ છે, તો એમાં એને હિત અંગેની જે જાહેરાત છે એ જાહેરાત પણ કરવી પડશે. પછી છે નોંધણીનું પ્રમાણપત્ર, તો સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. હવે આપણે જે દસ્તાવેજો જોયા તો એની સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે, અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. હવે આ બધા દસ્તાવેજોની સાથે તમારે જરૂરી ફી ભરવી પડે.
અને એ ફી ભરાય અને પછી એની ચકાસણી કરવામાં આવે ને જો સંતોષકારક લાગે તો તેની નોંધણી શેમાં કરવામાં આવે છે? કંપનીના ચોપડામાં કરે છે. અને આ જ્યારે વિધિ પૂર્ણ થશે અને જે તારીખ આપવામાં આવી હોય તો તે તારીખથી કંપનીની શું ગણવામાં આવે છે? શરૂઆત થયેલી ગણવામાં આવે છે. કંપની રજિસ્ટર્ડ કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીનો ઓળખ નંબર એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. હવે નોંધણી પ્રમાણપત્ર તો મળશે જ, સાથે સાથે ઓળખ નંબર પણ આપવામાં આવે છે. તો એને શું કહેવાય? આઇડેન્ટિટી નંબર. ઓકે, આપણી પાસે જે વોટિંગ કાર્ડ હોય તો એક પ્રકારનું આપણું નોંધણીનું પ્રમાણપત્ર છે, સાથે સાથે આપણો વોટર આઈડી નંબર પણ હોય એટલે કે ઓળખ નંબર. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટર ઓફિસે સાચવવા પડે છે. ખૂબ અગત્યનું છે કે જે માહિતી પત્રકો છે એ કોણે સાચવવા પડશે અને મૂળ દસ્તાવેજો એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે, નિયમનપત્ર, આવેદનપત્ર, તો એ કોણ સાચવશે? તો રજિસ્ટર્ડ ઓફિસ જે છે એ સાચવવું પડશે. ક્યાં સુધી? જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય એટલે કે જ્યાં સુધી કંપની બરખાસ્ત ન થાય ત્યાં સુધી બધા જ ડોક્યુમેન્ટ્સ કોણ સાચવશે? જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે તો એ રજિસ્ટર્ડ ઓફિસે સાચવવા પડશે. આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. છતાં તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો, શેર કરજો અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.